નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચાળોત્રા. આમ જોવા જઈએ ને તો છેલ્લા કેટલાક દિવસથી અમુક જગ્યાઓ પર વરસાદ ખૂબ પડી રહ્યો છે. અમુક જગ્યાઓ પર માવઠું પણ પડ્યું. એકચ્યુઅલમાં મોટાભાગના વિસ્તારોની અંદર માવઠું પડ્યું એમ જ કહી શકાય. જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર જ્યારે વરસાદ પડે છે, ઉનાળાની વરસાદ પડે છે, ત્યારે ખરેખર કેરીનો જે પાક છે એ નાશ થાય છે. આપણે બધાને ખબર છે, પણ આની સાથે સાથે જે ઉનાળો પાક હોય છે એમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. પણ તો આગળના દિવસોની અંદર કેવો વરસાદ પડી શકે છે, કઈ કઈ જગ્યાઓ પર વરસાદ પડી શકે છે, એ આજના વિડીયોમાં આપણે જાણીશું. સૌથી પહેલાં તો વિંડીના માધ્યમથી આપણે સમજી લઈએ કે એકચ્યુઅલમાં અત્યારે વરસાદની જે સિચ્યુએશન છે એ કઈ રીતનાની છે. આમ જોવા જઈએ તો આખા અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોની અંદર માત્ર અત્યારે તમે વાદળછાયું વાતાવરણ જોઈ શકતા હતો. સવારથી પણ તમને ખબર હશે કે સવારથી પણ આ જ રીતનાનું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. અમુક જગ્યા ઉપર છાંટા પડી રહ્યા છે તો અમુક જગ્યા ઉપર વાદળછાયું વાતાવરણ પણ આપણને દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આવા રીતનાનું વાતાવરણ આપણે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જો 8 તારીખની વાત કરીએ તો 8 તારીખે અમદાવાદ સહિત અમદાવાદ, મહેસાણા, વડોદરા, મૂલી અને જો સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો જામનગર સુધીનો જે વિસ્તાર છે ત્યાં સુધીની અંદર ખાસ કરીને છૂટોછવાયો વરસાદ અમુક જગ્યાઓ ઉપર પડવાની શક્યતાઓ હતી, પરંતુ આજે અમુક જગ્યાઓ ઉપર વરસાદ માત્ર થોડાક છાંટા પડીને મૂકી દીધેલો છે. પરંતુ આ સાથે મહત્વનું છે કે વાદળછાયું વાતાવરણ આખા ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. જો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે તો હાલ પૂરતું શાંતિ જેવો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ અમુક જગ્યા ઉપર છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો આપણે આગળ વાત કરીએ 9 તારીખની વાત કરીએ તો 9 તારીખની આસપાસના વિસ્તારોની અંદર આમ તો કોઈ પ્રકારની અત્યારે દેખાઈ નથી રહ્યું, પરંતુ હા ચોક્કસથી એક વાત બાકી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળના સમયમાં ગુજરાતને અસર કરી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાં સુધી અસર કરી શકે છે તો ખાસ કરીને પાકિસ્તાન બાજુ અને નીચે જો અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગરની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, જેને જ કારણે આગળના સમયમાં આપણે બધાને ખબર છે કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતું હોય છે તો એને જ કારણે જે દરિયાપટ્ટાઓ હોય છે એની આસપાસના જેટલા પણ વિસ્તારો હોય છે ત્યાં ખાસ કરીને એની અસર દેખાઈ શકતી હોય છે. પરંતુ હાલ પૂરતીની જો વાત કરવામાં આવે તો 9 તારીખે એકદમ શાંત વાતાવરણ છે, પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો બંગાળની ખાડીની આસપાસ આપણે બધા દેખાઈ રહ્યું છે કે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે, કે જેની અસર આગળના સમયમાં કઈ રીતના ગુજરાતને અસર કરી શકે છે એના ઉપર સૌ કોઈ નજર છે. બાંગ્લાદેશની આસપાસ પણ તમને દેખાતું હશે કે બાંગ્લાદેશની આસપાસના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે, અને જ્યારે વરસાદી માહોલ બંગાળની ખાડીમાં સર્જાતું હોય છે ત્યારે એની સીધી અસર આગળના સમયમાં ગુજરાતમાં જોવા મળતી હોય છે. અને જો સીધી રીતના 10 તારીખની વાત કરીએ તો 10 તારીખ આવનારા સમયમાં ગુજરાતમાં આમ જોવા જઈએ તો પવન ફૂંકાઈ શકે છે આગળના સમયમાં, પરંતુ આગળના સમયમાં કોઈ સીધી વરસાદની આગાહી હાલ પૂરતી કરવામાં આવેલી નથી. પરંતુ હા, તમને જેવી રીતના અગાઉ કીધું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઈ શકે છે, તો એ તમને જોઈ શકો છો કે આગળના સમયમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે. નીચે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની શરૂઆત થઈ જશે આગળના સમયમાં 10 તારીખે, અને તેની અસર સીધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ક્યાં ક્યાં અસર જોવા મળી શકે છે તો ખાસ કરીને રાજકોટ, ગોંડલ, અમરેલી, જૂનાગઢ અને ઉના, અને જો દરિયાપટ્ટાની વાત કરીએ તો મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર અને ભાટિયા, ઓખા આ બધા પટ્ટા ઉપર જોવા મળી શકે છે. અને ખાસ કરીને જો સુરતની બાજુના વિસ્તારની વાત કરીએ તો સુરત, વાપી અને છેલ્લે ભરૂચ સુધી એની અસર જોવા મળી શકે છે. અમદાવાદ જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બની શકે છે, પરંતુ વરસાદ આવવાની શક્યતાઓ હાલ પૂરતી નહીવત જોવામાં આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમે જોઈ શકો છો કે એની અસર બતાવવાની શરૂ કરી નાખશે, પરંતુ 11 તારીખ 12 તારીખ આવતા લગભગ મોટાભાગનું જે વાતાવરણ છે એ ક્લિયર થઈ જશે. તે હવે થોડાક સમય પૂરતું આ જે વાતાવરણ છે બગડી શકે છે, અને અમુક જગ્યા ઉપર વાતાવરણ સારું પણ થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.